નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સતત 25 વર્ષ ઉપરાંતના સમયથી એકાદશીની તિથિએ પ્રતિમાસ નર્મદા કિનારાના પ્રસિદ્ધ કરનાળી તીર્થના પૌરાણિક શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજનનો ધર્મપત્ની મીના મહેતા સાથે અવિરતપણે ધાર્મિક લાભ લેતા રહ્યા છે। ત્યારે આજે ચૈત્ર વદ અમાસની તિથિ નિમિત્તે પણ ધારાસભ્ય શૈલેષ મહેતા, તેઓના ધર્મપત્ની અને ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા સાથે કરનાળીના શ્રી કુબેર ભંડારી શિવાલય ખાતે પહોંચ્યા હતા અને મંદિરના ગર્ભગૃહમાં બેસી કુબેર ભંડારી દાદાની વિશેષ પૂજા અર્ચના, અભિષેક આરતી કરી જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ તમામ લોકોને કુબેર દાદા દિવ્ય શાંતિ અને મોક્ષ પ્રદાન કરવાની સાથે તેઓના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી આતંકીઓના આ જઘન્ય કૃત્યને કડક ભાષામાં વખોડી નાખી આતંકી હુમલાની નિંદા કરી હતી। આજે ચૈત્રવદ એકાદશી વર્ષોની એકાદશી તરીકે પણ આજે ઓળખવામાં આવે છે। વર્ષોની પરંપરા મુજબ આજે કુબેરજીને આરતી, અભિષેક, પૂજા કરી છે અને સાથે સાથે દર્ભાવતી એના અને દર્ભાવતી તાલુકાના નગરજનો પર તો આશીર્વાદ વર્ષે જ, પણ હાલમાં જે પહેલગામ ખાતે બનાવ બન્યો છે એમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમના આત્માને પણ શાંતિ આપે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એને કુબેર દાદા સજા આપે એ કુબેર દાદાને પ્રાર્થના પણ કરી છે। આપના મારફત પણ પહેલગામના તમામ જે પરિવારોએ પોતાનો આધાર ગુમાવ્યો છે એમની પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું। જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને જલ્દીથી સારા થાય એવી કુબેર દાદાને પ્રાર્થના કરું છું અને આવા તત્વો સામે કડકમાં કડક પગલાં સરકાર લેશે એવી અપેક્ષા રાખું છું। જય કુબેર।